કેમ છો? મજામાં? તો આપણે શીરો બનાવવાના છીએ દશામાના પ્રસાદ માટે. દોસ્તો તો મેં અહીંયા ઘી પણ નાખી દીધું છે, ઘી ગરમ પણ થઈ ગયું છે, તો હવે આપણે નાખી દઈશું રવો. તમે શું કહો છો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો દોસ્તો મને. દોસ્તો તમે જોઈ શકો છો આપણો શીરો શેકાઈ ગયો છે, અને રવોઈ કહેવાય ને શીરોય કહેવાય, અમે તો રવોઈ કહીએ. તો હવે દોસ્તો તમે જોઈ શકો છો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે દોસ્તો. તો તમે કેવી રીતે શીરો બનાવો છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો દોસ્તો. આજે પ્રસાદ બનાવ્યો છે દશામાના ધરાવવા માટે, તો લાઈક શેર જરૂર કરજો દોસ્તો. તો તમે જોઈ શકો છો આ દશામાનો થાળ છે, તો દશામાના દર્શન કરી શકો છો દોસ્તો. અને વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો દોસ્તો.